આ રતા બાપુ જે ઉપર ખરા ને તમે સમાધિ છે, આ મોલડી ગામની સ્થાપના રતા બાપુએ કરી હતી અને સ્થાપના કર્યા પછી પોતે દર વર્ષે દ્વારકા ચાલીને જાય. આવી રીતના 3 તપશ્ચર્યા સિદ્ધ થાય છે એમને, એટલે 36 વર્ષ જેવું. પછી એટલી તપશ્ચર્યા સિદ્ધ થાય છે એટલે ભગવાનને આપને કંઈ આપવું હોય ને એટલે પરીક્ષા લે. એટલે રતા બાપુ અહીંથી ઠીકરીવાળા ગામ સુધી ચાલે છે તો ભગવાન બ્રાહ્મણ સ્વરૂપે પ્રસન્ન થાય છે અને રતા બાપુને અજર અમર ભક્તિની નિશાની આ 52 વીર પ્રગટ્ય હનુમાન આપ્યા છે. આ ટૂંકમાં કહ્યું મેં તમને, વિસ્તાર તો બહુ લાંબો છે એટલે આ ટૂંકમાં સાર કહ્યું કે અજર અમર ભક્તિની નિશાની છે 52 વીર હનુમાન પ્રગટ્ય છે, જે આ રતા બાપુને ભગવાન શ્રી કૃષ્ણએ બ્રાહ્મણ સ્વરૂપે ઠીકરીયા ગામે આવ્યા ને અજર અમર ભક્તિની નિશાની સ્વયં આપી છે. 52 ટસકે 52 વીર પ્રગટ થયા છે. બાપુ એક માન્યતા એવી છે કે અહીંયા 52 જગ્યાએ હનુમાનજી પ્રગટ થયા છે, પણ ઘણા લોકો એવું કહે છે કે જેને ગણી નથી શકાતા, કાં તો 51 થાય છે કાં 53 થાય, પણ 52 એ પ્રગટ્યનું પ્રમાણ છે ને, સ્થાપિત તો કોઈ બી ગણી શકે તો પ્રગટનું પ્રમાણ શું? એટલે પ્રગટ્યનું આ પ્રમાણ છે કે કોઈ પણ ગણે તો એને પૂર્ણતા મળે નહીં, વધઘટ થાય. અચ્છા તમે 4-5 જણા ગણો ને તો બધાને એક સરખાઈ પણ ના